નમસ્તે મિત્રો, ડિજિટલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। હું છું મનીષ અને આજે આપણે વાત કરીશું કે તમે તમારું ચૂંટણી કાર્ડ બનાવવા માંગો છો, એટલે કે વોટર આઈડી કાર્ડ તમે ઘરે બેઠા અપ્લાય કરવા માંગો છો તો તમારે શું ડોક્યુમેન્ટ તેની અંદર અપલોડ કરવા પડશે અને કેવી રીતે તમે મોબાઈલથી આ કામ કરી શકો છો તેના વિશે આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ કમ્પ્લીટલી ગુજરાતી ભાષાની અંદર સરળ રીતે તમને સમજાવીશું। તો વિડીયોને કમ્પ્લીટલી છેલ્લે સુધી જોતા રહેજો। આપણી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલને પણ ઓન કરી લેજો। મિત્રો, ચૂંટણી કાર્ડ અપ્લાય કરવા માટે તમારે સૌથી પહેલાં તમારે મોબાઈલની અંદર ક્રોમ બ્રાઉઝર ખોલી લેવાનું છે। ક્રોમ બ્રાઉઝર ખોલશો એટલે અહીંયા આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે। અહીંયા સર્ચ બારની અંદર તમારે વોટર સર્ચ કરી લેવાનું છે। તો મિત્રો, પહેલી વેબસાઇટ જોવા મળશે તમને votereci.gov.in, તેના પર ક્લિક કરી આ પ્રકારનું। તો મિત્રો, ડોક્યુમેન્ટની વાત કરીએ તો સૌથી પહેલાં તમારે તમારી માર્કશીટ અથવા તમારો જન્મનો દાખલો જોઈશે। ત્યારબાદ તમારે એક આધાર કાર્ડ પ્રૂફ માટે, એડ્રેસના પ્રૂફ માટે અપલોડ કરવાનું રહેશે। ત્યારબાદ તમારે જે પાસપોર્ટ સાઇઝનો ફોટો આવે છે તેનો તમારો મોબાઈલથી ત્રણેયની અંદર ક્લિક કરી અને ફોટો લઈ લેવાના છે। ત્યારબાદ આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે। સૌથી પહેલાં તમારે કોઈપણ રજિસ્ટ્રેશન નહીં કરેલું હોય તો સાઇન અપ પર ક્લિક કરી તમારો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરી લેવાનો છે। ત્યારબાદ મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ અહીંયા ઈમેલ એડ્રેસ તમે નાખવા માગતા હોય તો નાખી શકો છો, અથવા તો નીચે કેપ્ચા છે તે કેપ્ચા અહીંયા નીચે એન્ટર કરી અને તમારે લોગિન કરી લેવાનું છે। કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે ઓટીપી આવશે તમારા મોબાઈલની અંદર। ઓટીપી દ્વારા વેરીફાઈ કરી અને તમારે જે તમારું અકાઉન્ટ છે તે ક્રિએટ કરી લેવાનું છે। અકાઉન્ટ ક્રિએટ કર્યા બાદ તમારે અહીંયા તમારે ફરીવાર લોગિન કરવાનું રહેશે। લોગિન કરવા માટે તમારે તમારા અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે। તો મોબાઈલ નંબર અને કેપ્ચા એન્ટર કર્યા બાદ રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરી લેવાનું છે। મિત્રો, તમારા મોબાઈલની અંદર એક 6 ડિજિટનું ઓટીપી આવશે। ઓટીપી તમારે અહીંયા એન્ટર કરી અને કન્ટિન્યુ પર વેરીફાઈ લોગિન પર ક્લિક કરી લેવાનું છે। તો મિત્રો, ઓટીપી એન્ટર કર્યા બાદ વેરીફાઈ લોગિન પર ક્લિક કરી લેવાનું છે। મિત્રો, તમારું અકાઉન્ટ અહીંયા લોગિન થઈ જશે ઓટોમેટિકલી। હવે તમારે લોગિન થયા બાદ તમારે અહીંયા નવું ઇન્ટરફેસ તમારી સામે આવશે આ પ્રકારનું। હવે તમે જે પણ તમારું નામથી એડ્રેસ અહીંયા જે લોગિન કર્યું છે તે લોગિન અહીંયા જોવા મળી જશે। ત્યારબાદ તમે નવું એટલે કે નવું વોટર આઈડી તમે સર્ચ બનાવવા માગો છો તો તમારે અહીંયા ફિલ ફોર્મ 6 પર ક્લિક કરી લેવાનું। હવે મિત્રો, તેના પર ક્લિક કરશો એટલે અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે। અહીંયા તમે સૌથી પહેલાં પાર્ટ જોઈ શકો છો મિત્રો। અહીંયા તમે છેલ્લે એલ સુધી તમારે ABCDના પૂરા અક્ષર અહીંયા જોવા મળશે। પાર્ટ અલગ અલગ ભાગ જોવા મળશે, તો તમારે દરેક અહીંયા ફિલ કરવાના રહેશે। તો હું તમને ટૂંકમાં માહિતી આપી દઉં કેવી રીતે તમારે ફિલ કરવાના રહેશે। હવે મિત્રો, સૌથી પહેલું તમને જોવા મળશે તમારું સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ તમારું ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું છે। હવે તમારી એસેમ્બલી અહીંયા સિલેક્ટ કરશો એટલે જે પણ એસેમ્બલી હશે તે ઓટોમેટિકલી નંબર અહીંયા જોવા મળી જશે। હવે મિત્રો, તેની નીચે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે બી પર્સનલ ડિટેલની અંદર આવી જવાનું છે। ત્યારબાદ તમારે જે આધાર કાર્ડની અંદર જે રીતના નામ છે તે રીતના અહીંયા સર્ચ લખવાનું છે। ત્યારબાદ ગુજરાતીમાં ઓટોમેટિકલી ફિલ થઈ જશે। જો ગુજરાતીમાં તમારું ઓટોમેટિક ફિલ થાય અને તમારે તેની અંદર કોઈ ભૂલ આવતી હોય તો તમે ફરીથી તે સુધારી શકો છો। ત્યારબાદ તમારી સરનેમ એટલે કે અટક નાખવાની છે। ત્યારબાદ અહીંયા તમારે જે છે તમારો ફોટો અપલોડ કરવાનો રહેશે। ફોટો અપલોડ કર્યા બાદ નેક્સ્ટના ઓપ્શન પર ક્લિક કરશો તો અહીંયા તમને આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે। હવે તમે તમારા ગાર્જિયન એટલે કે તમારું કોનું નામ, રિલેટિવનું નામ એટલે સંબંધીનું નામ આપવાનું રહેશે। તો તમારે અહીંયા તમારા ફાધર સિલેક્ટ કરી તેમનું નામ અહીંયા અને તેમની સરનેમ અહીંયા એન્ટર કરી લેવાનું છે। દરેક વસ્તુ તમે ગુજરાતીમાં લખીને આવશે। તમારે કોઈ પણ ભૂલ હોય તો તમે તે સુધારી શકો છો। ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે। ડીમાં આવશે કોન્ટેક્ટ ડિટેલની અંદર, તો તમારો એક સેલ્ફ પર ક્લિક કરી તમારો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરી લેવાનો છે। ત્યારબાદ નીચે તમે ઈમેલ આઈડી આપવા માગતા હોય તો આપી શકો છો, અથવા તો તમે ઓપ્શનલમાં છોડી શકો છો। ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરી લેવાનું છે। તમારી પાસે આધાર કાર્ડ છે તો તમારે અહીંયા આધાર નંબર પર ક્લિક કરી નેક્સ્ટ પર ક્લિક કરી લેવાનું છે। તમારો આધાર નંબર નાખવાનો આવશે આગળ। અહીંયા તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું છે, એટલે કે તમે પુરુષ છો કે સ્ત્રી તે સિલેક્ટ કરી નીચે સ્લાઇડ કરવાનું છે। મિત્રો, અહીંયા તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે। હવે ડોક્યુમેન્ટમાં તમારે જે પણ ડોક્યુમેન્ટ આપવા માગતા હોય તે સિલેક્ટ કરી અને અહીંયા અપલોડ કરવાનું રહેશે। મિત્રો, જોઈ શકો છો ચૂઝ ફાઇલ પર ક્લિક કરશો એટલે તમારી ગેલેરીની અંદરથી જે પણ તમે સર્ટિફિકેટ અપલોડ કરવા માગો છો તે અપલોડ કરી લેવાનું છે। ત્યારબાદ નીચે પ્રેઝન્ટ એડ્રેસની અંદર તમે ક્યાં રહો છો તેની એડ્રેસ અહીંયા નાખવાનું છે। મિત્રો, આ તમારે જે પ્રકારે આધાર કાર્ડની અંદર હોય તે જ રીતના નાખવાનું છે। અને હાઉસ અને બિલ્ડિંગ એપાર્ટમેન્ટ નંબર તમારા ફાધરના ચૂંટણી કાર્ડની અંદર નંબર લખેલો હોય આગળનું તે અહીંયા એન્ટર કરી લેવાનું છે।
ત્યારબાદ પૂરેપૂરું એડ્રેસ તમારે ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં બંનેમાં જોવા મળશે. તો તમારે ઇંગ્લિશમાં લખશો તો ગુજરાતીમાં ઓટોમેટિકલી આવશે. તેની અંદર કોઈપણ પ્રકારની ભૂલ હોય તો તમે સુધારી લેવાની છે તમારું ગુજરાતી કીબોર્ડ ખોલી. અને અહીંયા હવે નીચે તમારા ડિસ્ટ્રિક્ટ અને તમારું સ્ટેટ ઓટોમેટિકલી સિલેક્ટ કરવાનું આવશે, તો તે સિલેક્ટ કરી લેવાનું છે મિત્રો. નીચે સ્લાઇડ કરવાનું છે. તમે એડ્રેસ માટે કયું પ્રૂફ આપવા માગો છો તો તે ડોક્યુમેન્ટ આધાર કાર્ડ સિલેક્ટ કરી અહીંયા ચૂઝ ફાઇલ પર ક્લિક કરી લેવાનું છે મિત્રો. મિત્રો દરેક ફાઇલની જે મેક્સિમમ સાઇઝ છે તે 2 MBથી ઓછી હોવી જોઈએ, તમારે ધ્યાન રાખવાનું છે ફોટો ક્લિક કરતા સમયે. હવે મિત્રો નીચે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારી પાસે ડિસેબિલિટી, તમે કોઈપણ ખોડ પણ છે તમારા અંદર તો મિત્રો તે તમારે અહીંયા જણાવવાનું છે. ના હોય તો તમારે નેક્સ્ટ પર ક્લિક કરી લેવાનું છે, કોઈપણ તેને છોડી દેવાનું છે. ત્યારબાદ તમારે જેની અંદર આવશો અહીંયા તમારું નામ, ફેમિલી મેમ્બરનું નામ લખવાનું છે, તેમનો સંબંધ લખવાનું છે મિત્રો, અને તેમનો ઇપિક નંબર અહીંયા એન્ટર કરી લેવાનો છે. ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરી લેવાનું છે. નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા ડિક્લેરેશન આપવાનું છે મિત્રો, એટલે કે તમારું વિલેજ, ટાઉન અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી કેટલા સમયથી લાવો છો તે મહિનો, અહીંયા તમારો જન્મ તારીખનો મહિનો અને અહીંયા વર્ષ લખી લેવાનું છે. ત્યારબાદ નીચે સ્લાઇડ કરવાનું છે મિત્રો, તમારે આ છોડી દેવાનું છે, તમારું પ્લેસ અહીંયા લખવાનું છે અને આજની ડેટ જોવા મળતી હશે. તો મિત્રો અહીંયા જોઈ શકો છો તમારી ડેટ. અહીંયા હવે તમે લાસ્ટમાં તમારો કેપ્ચા ફિલ કરી અહીંયા જે કેપ્ચા છે તે ફિલ કરી અને મિત્રો સેવ એન્ડ સબમિટ પર ક્લિક કરી લેવાનું છે. તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક છે એટલે કે તમારો આધાર નંબર લખવાનો આવશે. ત્યારબાદ તમારા OTP આવશે, OTP દ્વારા વેરીફાઈ કરી અને ઓકે પર ક્લિક કરશો એટલે તમને એક નંબર જોવા મળશે. તે નંબર તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનું છે. ત્યારબાદ તમારે તે નંબરથી તમે સ્ટેટસ પણ ચેક કરી શકો છો. મિત્રો આ રીતના તમે તમારું ચૂંટણી કાર્ડ છે તે અપ્લાય કરી શકો છો. મિત્રો આ વિડીયોની અંદર ટૂંકમાં માહિતી તમને આપી દીધી છે. વિડીયોની અંદર કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો કમેન્ટમાં બતાવી શકો છો. મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ હતું. મળીએ નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય કિસાન.